એમ નો નિયમ ડે. મજા તો પડે. કોઈએ કોઈ નિયમ પાળવા જ નહીં, કાલ પૂરતું. કેટલી મજા પડે. લોકો આજથી પ્લાનિંગ કરવા લાગે શું શું કયા કયા નિયમ લોકો બરાબર. પણ પછી એમાં ટ્રાફિકના કાયદા, લાલ લીલી બત્તી, નિયમ પાળવાના નહીં. કેટલા એક્સિડન્ટ થાય ને કેટલું ધમાલ થાય. આમ તમને આઝાદી લાગે, સ્વતંત્ર લાગે, આમ છૂટ આવે, મજા આવે, પણ એનો પરિણામ ભયંકર આવે. બધા જ છૂટ લે ને, ખાલી તમે એકલાને લેવાનું હોય તો બરાબર છે. બધા લાલ લાઇટમાં નીકળવા જાય. શું દશા? એટલે બેંકના છે, સ્કૂલના, કોલેજના, આપણે નીતિ નિયમ બધા એક દિવસ માટે પારણ કેવી દશા થાય. એ લાગે તમને આમ સારું લાગે, સ્વતંત્ર લાગે, મજા આવે, પરિણામ ભયંકર આવે. મારામારી થાય, આક્ષેપબાજી થાય, એકબીજાની અંદર ક્લેશ કંકાસ થાય, કન્ફ્યુઝન, પણ બધું એના ડામાડોળ થઈ વાતાવરણ, અસ્તવ્યસ્ત થઈ જાય બધું. એક જ દિવસમાં બધું કેટલું બધું થઈ જાય. કાકા કાલેલકર બોલ્યા, મેં એક જ વખત મારા મિત્રના કહેવાથી મેં અશ્લીલ થોડું વાંચ્યું, એને કાઢતા 15 વર્ષ લાગ્યા. બોલો તો એક દિવસમાં છૂટ લઈ આપણે શું દશા થાય. એ રીતે સત્સંગમાં સ્વામી બાપા કહે કાલે નો નિયમ ડે. કાલે કોઈએ કોઈ નિયમ પાળવાના નહીં. ગારાનું પાણી પીવાનું, દારૂ પીવાનું, નોનવેજ ખાવાનું, ડુંગળી લસણ ખાવાનું, બધું જેમ કોઈ નિયમ જ નહીં. પૂજા નહીં, બધું એક દિવસ. અને અઠવાડિયા માટે નો નિયમ ડે હોય તો કેવું થાય, શું દશા? ભાગી જાય, સત્સંગ છોડી નીકળી જ જઈએ આપણે. સમજ પડી ને કેટલું અગત્યનું છે. નિયમ પાળન કેટલે અગત્યનું છે. મહારાજ કુંડલમાં હતા અને ત્યાં મહારાજે કહ્યું કે પાણી ગારીને પીવું, ગળનું બાંધવું. અને જે ખેડૂત હતા એ પોતાના બળદને મોડે ગળનું બાંધ્યું અને નદીમાં પાણી પીવા લઈ ગયા. શ્રીજી મહારાજ જોયું, એટલે આ શું કરો છો? કે મારા એમનું કલ્યાણ કેમ થાય? મહારાજ કે નિયમ માણસ માટે છે, પશુ માટે નથી. જે નિયમ ના પાડે શું સમજવાનું? નિયમ કોના માટે છે? જે ના પાડે પશુ. તો આ બહુ અગત્યનું છે. અને નિયમ તો બધે છે દુનિયામાં. તમે જો કોઈ પણ ક્ષેત્રમાં, રમતગમતમાં, ક્રિકેટમાં, ફૂટબોલમાં, બધે નિયમ છે. સ્કૂલ કોલેજમાં નિયમ છે. આટલા વાગે આવવાનું, આમ કરવાનું, આ રીતે બેસવાનું, પરીક્ષા આવે તો ચોરી નહીં કરે, ના નહીં કરે, બધે નિયમ. ક્યાં નથી નિયમ? સત્સંગના નિયમ છે. શા માટે આટલું બધું મૂંઝારો ને મનમાં આમ નિયમ સાથે કુસ્તી કરવાની શા માટે? એટલે કેટલા કામના છે નિયમ. સ્વામિનારાયણ ભગવાને તો બહુ ભાર મૂકે છે નિયમ પાલન ઉપર. જે નિયમ પાળે એના પર રાજીપો પણ ખૂબ દેખાડ્યો છે. અને જે નિયમ નથી પાળતા એના પર રોષ પણ દેખાડ્યો છે, કુરાઈ પણ દેખાડ્યો. મહારાજે છેલ્લાના પહેલા વર્ષના છેલ્લો ફકરો મહારાજે રોજ શિક્ષા હતી, દરેકે વાંચવી, ના વંચાય તો ઉપવાસ કરો. અને પછી જેને નિયમ લીધા, મહારાજ કે મારી પાસે આવો. મારે છાતીમાં ચરણાનંદ આપ્યા, ભેટ્યા. ખાલી શિક્ષાથી વાંચવાનો નિયમ લીધો, આમાં આટલો તો રાજીપો દેખાડ્યો. તો શિક્ષા પણ જે વર્તે એના પર કેટલો રાજીપો. 83 લગાડવાની. એટલે આપણે તો નિયમ બાબતમાં છે ને, બુદ્ધિ લડાવશો અને મનને પૂછો, નિયમ નહીં પરાયતા, ગેરંટી નહીં પાડી શકો.
અત્યારે ડુંગળી લસણનો કેટલું પ્રતિપાદન થાય છે. આયુર્વેદિક લોકો એ લોકો કહે છે કે ફાયદા, અને સાયન્ટિસ્ટ લોકો. આ બુદ્ધિ તમે કરો નિયમ પરાય જ નહીં. અને પાડો ને તો તમને લાચારીથી પાડો તમે. પણ નિયમ પાલનમાં હૃદય લડાવવું પડે. બુદ્ધિ નહીં, મન નહીં, હૃદય એટલે ભક્તિ. ભક્તિ એટલે ભગવાનની પ્રસન્નતા. ભગવાન પ્રસન્નતા માટે ગમે કરવા તૈયાર આપે. તો જેવા બુદ્ધિ લડાવે જ નહીં તો જ નિયમ પરાય. એટલે આવી રીતે હજુ નિયમ પાડવાથી આપણે કેટલા બધા ફાયદા છે જોવાનું. BAPSની ઓળખ નિયમ ધર્મ છે. જો તમે બિયાસી પ્લેનમાં આપણે પ્રકાશભાઈ પટેલ જતા હતા, જર્મનીથી લંડન જતા હતા. બાજુમાં સુશીલ કુમાર જૈન આચાર્ય બેઠેલા. એનું બધું પૂછપરછ કરી, તું દારૂ પીએ છે, માંસ ખાય છે, આ બધી ના પાડતા. તેમને કહે તું પ્રમુખ સાહેબનો છું, ઓળખ તો ખ્યાલ આવી ગયો. જે આપણી BAPSના નિયમની દ્રઢતા એ ઓળખ છે. આપણા હરીશભાઈ પટેલ લંડનના, એના લગ્ન થવાના, બહુ મોટી પાર્ટી સામે, હમણાં કરતાં 100 ગણી મોટી પાર્ટી. પણ એ લોકોએ કહ્યું કે અમે પેલા દારૂની પાર્ટી રાખવી પડશે. હરીશે ના પાડી, એ નહીં બને. એમના પિતા ઢીલા પડ્યા કે બેટા આપણે આ લોકોને અલગ કરીએ પાર્ટી, જેને સત્સંગી બધા આપણા માટે અલગ ને એ લોકો માટે અલગ. હરીશ કહે કે મારા નામે કોઈ જગ્યાએ ક્યાંય નહીં. એને તો પરણાવ હોય તો રાખે, નહીં તો એની દીકરી એને ઘરે. આટલી ધડતા. પછી ઓલો નમી ગયા, બધું થયું. એવું કાંઈ નથી. તો જો આપણે આ નિયમની દ્રઢતા એટલે આપણી આ ઓળખ છે. પછી સત્સંગી તરીકે એની વિરુદ્ધ નિયમ ધર્મથી છે. હા, સત્સંગી નામ તો પડે ને, ક્યારે પડે? નિયમ ધર્મ હોય તો. અને મહારાજે તો બહુ સરસ વાત કરી કે નિયમ ધર્મ વિનાનો હોય ને એ નાગો છે. તમે અહીંયા મુગટ પહેરો, સોનાના હીરા જડિત, આમ કરોડો રૂપિયાનું, ને છાતી ઉપર પેલા ઘરેણા બધા હોય, અને પછી નીચે બૂટ, અમેરિકન બૂટ બધું, ખાલી વચ્ચે જ પહેરું ના હોય, અંડરવેર કે ચડ્ડી. કેવું લાગે? પેલા ઉપર કરોડ રૂપિયાનું મુકટ છે, નીચે બૂટ છે, નાગો જ કહેવાય. અને ચડ્ડી ને અંડરવેર બીજું કાંઈ ના હોય તો નિયમ વિનાનું મહારાજ કે નગ્ન કયા મહારાજે ઉડાડી દીધું મહારાજે. તો એક જગ્યાએ મારે ચોર કહ્યો, એ નિયમ નથી પાડતો ને ચોર છે. આવી મારે વાત કરી. મારો ખૂબ આગ્રહ પણ નિયમ ધર્મની બાબતમાં. અને નિયમથી છે ભગવાન સન્મુખ રહેવાય. તો જોજો, નિયમ પાડતા તો સહેજે ભગવાન સ્વામી બાપા યાદ આવે, આપણા બધા સેવા ફરજ બધી યાદ આવે. નિયમ પાલન નહીં તો બધું ક્યાંય યાદ નહીં આવે. યાદ કરશો જ નહીં તમે, તમને મન જ નહીં થાય, ઢસાડા થશે. નિયમ પછી મૂર્તિ હંમેશા આસન પર પધરાઈએ છીએ આપણે. મૂર્તિ તો નિયમ ધર્મ છે ને, એ આસન છે. હા, એ નિયમ ધર્મ હોય એ આપણે ભગવાન માટે આસન. નહીં તો બાકી તમે ગમે આસન સરસ હોય પણ ભગવાન બિરાજે નહીં. પછી સત્સંગ સંબંધી કોઈ પણ સુખનો આનંદ માણવો હોય, જેમ કે સંગ, સેવા, ભક્તિ વગેરે, તો તે તમામનો આધાર નિયમ ધર્મ છે. સત્સંગ કરો છે, સેવા ભક્તિ, જો નિયમ પાલન છે તો મજા આવશે.